દહેજના બિરલા કોપર ટાઉનશીપ ખાતે હવાઈ હુમલામાં બિલ્ડિંગ ધરાશાયી, આગના બનાવ અને ગેસ લીકેજ જેવી પરિસ્થિતિઓ માટે તંત્રની તત્પરતાનું પ્રદર્શન. ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બિરલા કોપર ટાઉનશીપ ખાતે હવાઈ હુમલો થયો, જેમાં બપોરે 4 કલાકે જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન મારફત ઉપરોક્ત સ્થળો પર હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી, જેના પગલે સાયરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી. સાયરનને સંકેતો મળતાની સાથે જ કંપની ટાઉનશીપ અને અન્ય આજુબાજુના નાગરિકોએ નજીકના સુરક્ષિત સ્થળે આશ્રય મેળવ્યો હતો. હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ગણતરીની મિનિટમાં જ ફાયર, પોલીસની ટીમો, એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી. વિવિધ ટીમો અને આપદા મિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ. ઇમરજન્સીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા ટેમ્પરરી હોસ્પિટલ ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા લોકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 12 જેટલા લોકો ઘવાયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા કરવામાં આવ્યા હતા, જ્યારે 790 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રય સ્થાને લઈ જવાયા હતા. આશ્રય સ્થાને મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી. મોકડ્રીલ દરમિયાન ભરૂચ જિલ્લા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર નિકુંજ પટેલ, વાગરાના મામલતદાર મીના પટેલ, જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી, મરીન PI BM પાટીદાર, તાલુકા આરોગ્ય અધિકારી KC અને ટીમ તાલુકા TDO અધિકારી, દહેજના આપત્તિ વ્યવસ્થાપન કોઓર્ડિનેટર, GRDCના અધિકારીઓ, બિરલા કોપર ટાઉનશીપના પ્રેસિડેન્ટ કુમારવેલ, સિક્યુરિટી અધિકારી કર્નલ JPS ખેરા તેમજ લાયઝન ઓફિસર અનુપમસિંહ અને મહત્વના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મોકડ્રીલ માટે બિરલા કોપર દહેજ ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન માટે ડ્યુટી નાયબ કલેક્ટર નિકુંજ પટેલ અને અન્ય અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज. और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है. साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं. यानी सपनों का घर लेना होगा अब और भी आसान. तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वागी रोड, मोजे अंदाना, अंकलेश्वर.